નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદમાં હેરિટેજ સાયબર વર્લ્ડે ભારતનું પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થયું છે. હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ 360 ડિગ્રી સાયબર સિક્યુરિટી સર્વિસીસની અગ્રણી પ્રદાતા ડ્રોનાએ બુધવારે ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ભારતનું પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લોન્ચ કર્યું, જે ભારતના ડિજિટલ સંરક્ષણના ભાવિને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉદ્ઘાટન સમારોહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરજી ગેસ્ટ ઓફ ઓનર રહ્યા હતા. અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક ટૂલ્સથી સજ્જ છે, જે ઇનોવેશન, શિક્ષણ અને હેન્ડ ઓન ટ્રેનિંગ માટે હબ તરીકે સેવા આપશે. મજબૂત સાયબર સિક્યુરિટી સંસ્કૃતિ વિકસાવવામાં યોગદાન આપશે. હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને CEO, ભારતના સૌથી યુવા સાયબર સિક્યુરિટી ઉદ્યોગ સાહસિક ડોક્ટર ધ્રુવ પંડિતે આ વિશે વધુ માહિતી આપી હતી.